હાય ફૂડીઝ એન્ડ વેલકમ ટુ વિનાયક કિચન. આજે આપણે બ્રેડની બીજી આઈટમ બનાવવા જઈ રહ્યા છે, જે છે રંબલ ટંબલ. તો ચલો બનાવવાની શરૂઆત કરીએ, ક્વિક એન્ડ ઇઝી. તો પહેલાં આપણે કઢાઈ લઈ લઈશું. એમાં આપણે આટલું તેલ એડ કરીશું, સ્લો ટુ મીડિયમ હીટ ઉપર. તો આપણે લગભગ 2 ટેબલ સ્પૂન ઉપર આપણે તેલ લીધું છે, 2 થી 3 ટેબલ સ્પૂન છે. એમાં આપણે લસણ એડ કરી દઈશું. આ મરચાં અને લસણની પેસ્ટ છે. હાઈ ફ્લેમ ઉપર જ બનાવવાનું છે આ રેસીપી. તો બસ આ સમયે આપણે કાંદા એડ કરી દઈશું. 1/4 કપ છે, એક મોટો કાંદો છે જે આપણે લાંબી સ્ટ્રીપ કાપી લીધો છે. હાઈ ફ્લેમ ઉપર જ મિક્સ કરવાનું છે બધું. તમે જોઈ શકો છો કલર ચેન્જ થયો છે કાંદાનો. તો બસ આ સમયે આપણે આમાં ટમેટોઝ એડ કરી દઈશું. એ પણ ઇક્વલ પ્રોપોર્શનમાં છે. જેટલા કાંદા એટલા જ ટમેટા અને એટલા જ કેપ્સિકમ આપણે લઈશું. તો થીન સ્લાઇસ કરવાની છે આપણે, જેથી કરીને બ્રેડને કોટ થાય એનો રસ્તો એકદમ અને ટેસ્ટી રહેશે એમાં. કેપ્સિકમ એડ કરશું ઇક્વલ પ્રોપોર્શન. આ સમયે આપણે આમાં 2 ટેબલ સ્પૂન શેઝવાન સોસ એડ કરશું. એક ટેબલ સ્પૂન આપણે ટમેટો કેચઅપ એડ કરશું. મિક્સ કરી લઈશું બધું અને ઢાંકી અને થોડું મિક્સ થવા દઈશું બધું. તો આપણે ચેક કરી લઈએ. ટમેટા પણ થઈ ગયા છે એકદમ, રસ્તો સારો એવો થઈ ગયો છે. ટમેટા મેલ્ટ થઈ ગયા છે. બસ આ સમયે જ આપણે આમાં સોલ્ટ ટુ ટેસ્ટ સાથે આપણે લાલ મરચું પણ એડ કરશું. ઇટ્સ અપોન યુ. બસ આવું તમારે રેડી રાખવાનું. ઘણીવાર છોકરાઓ વેકેશનમાં બધા ભેગા થયા હોય છે, તો આવું એ લોકોને મજા આવે છે કંઈક ફટાફટ. તો અમે આ 5 સ્લાઇસ લીધી છે, જેના મેં કટકા કરી લીધા છે. તો બસ જો આવી રીતે આપણે બધું કોટ કરી દઈશું ગ્રેવીમાં બ્રેડને. તો તમે જોઈ શકો છો ગ્રેવી ને બધું જ વેજીટેબલ્સ કોટ થઈ ગયું છે બ્રેડને. તો આ ઇન્સ્ટન્ટ રેસીપી છે, ઇન્સ્ટન્ટ બને ને ઇન્સ્ટન્ટ જ સર્વ કરવાની છે. તો બસ જો આપણું બની ગયું છે, આપણે સર્વ કરી દઈએ. તો સર્વ થઈને રેડી છે મારી આ રેસીપી. જે ગ્રેવી રેડી હોય તો 2 મિનિટ્સ રેસીપી છે, એકદમ ઇન્સ્ટન્ટ રેસીપી છે. આઈ વિશ તમને મારી આ રેસીપી ગમી હશે. જો ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો. આવી નવી રેસીપી સાથે આપણે ફરીથી મળતા રહીશું. ટિલ ધેન બાય, ટેક કેર.